સૌપ્રથમ આપણે સિદ્ધિના હોમ પેજ પર આવી જઈશું. ઓલ મોડ્યુલ્સની અંદર કોર્સ ઓપ્શન લઈ લઈશું. સેવિંગ સોલ્યુશનની અંદર સ્માર્ટ ઇન્કમ પ્લસ અહીંયા આપણને પ્રોડક્ટના કી ફીચર્સ આપેલા છે, એ આપણે કસ્ટમરને પીચ કરી શકીએ. અને બાજુમાં ડાઉનલોડ બ્રોશર કરીને બી આપ્યું છે, એ બ્રોશર આપણે કસ્ટમરને મોકલી શકીએ છીએ. પ્રોડક્ટ સિલેક્શનની અંદર પ્લાન ટાઈપ છે, જેમાં 5 ઓપ્શન આપેલા છે. આપણે સેલ્ફ નોન સેલ્ફ જોઈશું. સેલ્ફ ઓપ્શનમાં વ્યક્તિ પોતાના માટે પોલિસી લે છે અને પોતે પૈસા ભરનાર જ છે, તો ત્યાં સેલ્ફ ઓપ્શન લઈશું. જ્યારે નોન સેલ્ફમાં વ્યક્તિ પોતાના માટે નહીં, પરંતુ વીમો જેના નામે લેવાનો છે એ વ્યક્તિ પણ બીજું છે અને પોતે પૈસા ભરનાર પણ વ્યક્તિ બીજું છે. તો જેમ કે ફાધર તેના સન ડોટર માટે લે અને હસબન્ડ તેના વાઈફ માટે લે, એ નોન સેલ્ફમાં ગણવામાં આવશે. તો અહીંયા આપણે સેલ્ફ ઓપ્શન લઈએ છીએ. પે ટાઈપમાં લિમિટેડ અને રેગ્યુલર છે. લિમિટેડ પે ટાઈપ એટલે કોઈ નિશ્ચિત સમયગાળો છે, તો એ લિમિટેડ પે ટાઈપમાં આવશે. અને રેગ્યુલર એટલે પોલિસી ટર્મના સમયગાળા દરમિયાન દર વર્ષે પ્રીમિયમ ભરવાનું આવે, તો તે રેગ્યુલરમાં આવશે. અહીંયા આપણે લિમિટેડ લઈશું. પ્લાન ઓપ્શનમાં 2 આપવામાં આવેલા છે, રેગ્યુલર ઇન્કમ અને એન્ડોટમેન્ટ ઓપ્શન. રેગ્યુલર ઇન્કમ એટલે નિશ્ચિત સમયગાળાથી લઈને પોલિસીની મેચ્યોરિટી સુધી એવરી યર એક ગેરંટેડ ઇન્કમ આવ્યા કરે છે, જે રેગ્યુલર ઇન્કમ પ્લાનમાં આવશે. જ્યારે એન્ડોટમેન્ટ ઓપ્શનમાં રેગ્યુલર ઇન્કમ નહીં આવે, પરંતુ એકસાથે એક મોટી રકમ પોલિસીની મેચ્યોરિટી પર, એટલે કે આપણે જ્યાં સુધી પોલિસીની ટર્મ રાખી છે એના છેલ્લા વર્ષે આપણને એકસાથે એક મોટી રકમ એન્ડોટમેન્ટ ઓપ્શનમાં મળવાપાત્ર છે. તો અહીંયા આપણે રેગ્યુલર ઇન્કમ રાખીશું. ત્યાં કસ્ટમરનું નામ લખીશું, જેન્ડર સિલેક્ટ કરી લઈશું, ડેટ ઓફ બર્થ, એન્યુઅલ પ્રીમિયમ 1 લાખ રૂપિયા લઈ લઈશું. પ્રીમિયમ ફ્રિકવન્સીમાં આપણને 4 ઓપ્શન આપેલા છે, એન્યુઅલી, સેમી એન્યુઅલી, ક્વાર્ટરલી અને મંથલી. આપણે એન્યુઅલી સિલેક્ટ કરીશું. પોલિસી ટર્મ 51 વર્ષ, પ્રીમિયમ પેઇંગ ટર્મ 12 વર્ષ, અને ઇન્કમ સ્ટાર્ટ યર આપણે 14થી લઈને ઇન્કમ સ્ટાર્ટ યરમાં આપણે 14થી લઈને 18 વર્ષ સુધીનું રાખી શકીએ છીએ. અહીંયા આપણે 16 વર્ષ લઈશું. અહીંયા આપણે રાઇડર એડ કરીશું. ટર્મિનલ ઇલનેસથી ટર્મ બૂસ્ટર 11 લાખનું લઈશું. આમાં સમ ઇન્સ્યોરના 11 ગણું આપણને ડિસ્કવર મળી શકે છે, તો એનાથી વધુ નથી મળી શકતું, પણ તેનાથી 11 લાખથી ઓછી એમાઉન્ટ આપણે લઈ જઈ શકીએ છીએ. એક્સિડન્ટ ટોટલ એન્ડ પરમનન્ટ ડિસેબિલિટીમાં આપણે બેનિફિટ સિલેક્ટ કરીને અપડેટ કરી લઈશું. એક્સિડન્ટલ ટોટલ એન્ડ પરમનન્ટ ડિસેબિલિટીમાં એક્સિડન્ટના કારણે કાયમી અપંગતા આવી જાય અને 100% વ્યક્તિ ડિસેબલ થઈ જાય, તો આ સંજોગોમાં રાઇડરના પૈસા મળવાપાત્ર છે. આ રાઇડરમાં પણ આપણે 11 લાખ એટલે કે 11 ગણી એમાઉન્ટ લઈ શકીએ છીએ. એનાથી વધુ નથી લઈ શકતી, એનાથી ઓછી લઈ શકો છો. એક્સિડેન્ટલ ડેથ આપણે 11 લાખ કરી લઈશું. એક્સિડેન્ટલ ડેથ રાઇડરમાં આપણે નોર્મલ સમ ઇન્શ્યોર આપણને 11 લાખ રૂપિયા છે. એ જ વસ્તુ આપણે પહેલું રાઇડર લીધું, ટર્મિનલ ઇલનેસ વિથ ટર્મ બૂસ્ટર, એના 11 લાખ રૂપિયા, અને પ્લસ આપણે એક્સિડેન્ટલ ડેથ રાઇડર લીધું છે, એના 11 લાખ રૂપિયા, એમ કરીને 33 લાખ રૂપિયા વ્યક્તિના નોમિનીને મળવાપાત્ર છે. જ્યારે કુદરતી રીતે મૃત્યુ થાય છે તો તેને 33 લાખ રૂપિયા, કુદરતી રીતે મૃત્યુ થાય છે તો એને 22 લાખ રૂપિયા, એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે તો એને 33 લાખ રૂપિયા. અને આ જ વસ્તુ જો પબ્લિક ટ્રાન્સફરમાં એટલે કે 16 સીટિંગથી વધારે કેપેસિટી ધરાવતા વ્હીકલમાં જો એમનું મૃત્યુ થાય છે તો તેમના નોમિનીને 44 લાખ રૂપિયા મળવાપાત્ર છે. એ જ વસ્તુ આપણે ડિસેબિલિટીમાં જોઈ કે એક્સિડેન્ટલ ટોટલ એન્ડ પરમનન્ટ ડિસેબિલિટીમાં જો અકસ્માતથી એમનું મૃત્યુ ડિસેબલ થઈ જાય છે અને ડિસેબિલિટી આવે છે તો એમને ઓન ડિસેબિલિટી 11 લાખ રૂપિયા. અને એ જ વસ્તુ જો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ડિસેબિલિટી આવે છે
તો તેમને ઓન ડિસેબિલિટી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં 22 લાખ રૂપિયા મળવાપાત્ર છે. આ બેનિફિટ એશ્યોર રાઇડર લઈશું. બેનિફિટ એશ્યોર રાઇડર એટલા માટે મહત્ત્વનું છે કે વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેની પોલિસી નિશ્ચિત મેચ્યોરિટી આપીને બંધ નથી થતી, પરંતુ જે વ્યક્તિને 12 વર્ષ સુધી પ્રીમિયમ પે કરવાના હોય છે. જો એ દરમિયાન વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આવનારા પ્રીમિયમ એમની ફેમિલીને, એમના નોમિનીને પે કરવાના રહેતા નથી, પરંતુ જે રેગ્યુલર ઇન્કમ આવવાની હતી તે એમના નોમિનીને મળવાપાત્ર છે. અને આ પ્લાન ચાલુ જ રહે છે. અને લાસ્ટમાં જે છેલ્લા વર્ષે જે મેચ્યોરિટીની રકમ મળવાપાત્ર હતી તે પણ એમને ગેરંટેડ રકમ મળે છે. એટલે આ રાઇડરનો મુખ્ય બેનિફિટ એ છે કે વ્યક્તિ હયાત છે કે નથી. જો વ્યક્તિ હયાત છે તો એમને પોતાને, અથવા વ્યક્તિ હયાત નથી તો એમના નોમિનીને આ બધી ઇન્કમ મળવાપાત્ર છે. એપી જોઈ લઈશું આપણે. આ પ્લાનમાં આપણને બેઝિક સમ ઇન્શ્યોર 11 લાખ રૂપિયા આપ્યો છે, પ્લસ આપણે 4 રાઇડર એડ કરેલા છે, અને બધાનું ટોટલ થઈને આપણે ટોટલ પ્રીમિયમ આપણને 1,23,937 રૂપિયા ભરવાનું રહેશે. અને 16મા વર્ષથી લઈને આવનારા 51 વર્ષ સુધી એમને એક ગેરંટેડ ઇન્કમ 1,24,000 રૂપિયા મળવાપાત્ર છે. અને છેલ્લા વર્ષે એટલે કે વ્યક્તિના 80 વર્ષ થાય ત્યારે 1,24,000 તો મળશે, પ્લસ એક મેચ્યોરિટી રકમ એટલે કે 13,38,000 રૂપિયા પણ મળશે. એટલે વ્યક્તિ ટોટલ 12 વર્ષ 12 લાખનું પ્રીમિયમ ભરે છે, તેની સામે તેમને 58,02,000 રૂપિયાનો ગેરંટેડ બેનિફિટ આ પ્લાનમાં મળવાપાત્ર છે. સાથે સાથે અહીંયા આપણે જોઈએ છે કે પ્રોડક્ટ બેનિફિટની સાથે આપણને હેલ્થ બડીનો બેનિફિટ આપવામાં આવેલ છે. હેલ્થ બડીમાં આપણે એવરી યર બોડી ચેકઅપ કરાવી શકીએ છીએ, ટેલિકન્સલ્ટન્ટ કરી શકીએ છીએ, મેડિકલ સેકન્ડ ઓપિનિયન લઈ શકીએ છીએ, ડિસ્કાઉન્ટ ઓન ડાયગ્નોસિસ પણ લઈ શકીએ છીએ, અને ડિસ્કાઉન્ટ ઓન ફાર્મસી. આટલા આપણને મુખ્ય બેનિફિટ આપવામાં આવેલા છે, અને જે પ્લાનના 15 વર્ષ સુધી જ અવેલેબલ રહેશે. અને પ્લાનની પૂરી ડિટેલ આ પીડીએફમાં આપવામાં આવેલ છે. છેલ્લા વર્ષે જે મેચ્યોરિટીની રકમ છે એ પણ આપવામાં આવેલી છે. તો આ રીતે આ પ્લાન વ્યક્તિ હયાત છે કે નથી